गुस्सा नहीं हो। तू अभी सोएगा नहीं ना तो क्या तो હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો ને? જય માતાજી, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં આવી ગયા છીએ આપણે ને જવાનું છે આજે માઉન્ટ આબુ સાઈડ ને 4-5 દિવસની ટ્રીપ કરી છે ને જવાનું છે આપણે માઉન્ટ આબુ. તો અત્યારે તો મસ્ત ત્યાં થઈને આવી ગયો છું શોરૂમે, બેગ બધું પેક કરી લીધું છે ને આવી ગયા શોરૂમે ને શોરૂમેથી નીકળવાનું છે આપણે માઉન્ટ આબુ સાઈડ. તો અહીંથી તો અમે 2 જણા છીએ, રવિ ને હું. બાકી જામનગર શોરૂમે જવાનું છે ને ત્યાંથી બધા સ્ટાફના છે એટલે જવાનું છે આબુ માટે. તો ચલો જઈએ ને ધીમે ધીમે મળીએ આગળ તમને. તો આપણે પહોંચી ગયા અહીં અત્યારે જામનગર શોરૂમે ડાયરેક્ટ, અને આપણે પહોંચી ગયા અહીં. હજી વાહન લગતા સતીશભાઈને કોલ કર્યો હતો, તો એક જણાને ભેગા આપી, તો સતીશભાઈ આવે તો બાકી તો આપણે પહોંચી ગયા જામનગર શોરૂમે. હવે અહીંથી આપણે નીકળવાનું 7 વાગે, અત્યારે તો વાગ્યા છે 6, એટલે હજી કલાક એકની વાર છે. તો મળીએ થોડીક વારમાં, ચલો હવે નીકળીએ ત્યારે. 1 hour later. તો આપણે ફાઇનલી ને બસ આવી ગઈ હતી ને બસમાં બેસી ગયા છીએ, કેમ કે ફોરવ્હીલમાં આપણું ભેગું થયું નહીં, કેમ કે ફોરવ્હીલમાં બધી ગર્લ્સ ગઈ છે ને આપણે જવાનું છે બસમાં. તો બસમાં જાય છે ને આપણા પાર્ટનર છે શું કે કંપની દેવા માટે આવી ગયા સતીશભાઈ. સતીશભાઈ આપણે કંપની દેવા આવી ગયા ને રવિ જાય ફોરવ્હીલમાં, કેમ કે એમાં બધા ગર્લ્સ હતા એટલે એને ડ્રાઇવિંગ કરવાની હતી, અને બાકી અમે બધા છીએ અત્યારે બસમાં. તો ધીમે ધીમે જઈએ ને ધીમે ધીમે આગળ મળતા જઈએ તમને. તો ચલો મળીએ આગળ. બાકી આપણા બે ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે, આખો સ્ટાફ જ છે શોરૂમમાં, બધા સ્ટાફવાળા જ, એટલે આમાં 2-3 આપને ઓળખે છે ને બાકી તો ઓળખતા નથી કોઈ. ધીમે ધીમે બધા ઓળખવા મળશે ને બાકી જઈએ ને મળીએ આગળ. બાકાજી કી ફૂલ બાકાજી કયો મિત્રો, ફૂલ બાકાજી કી. તો એક નાનકડો વોલ્ટ કર્યો છે, ચોટીલા વટી ગયા ને હવે જમવાનું છે. જમવાનું તો જોકે બધું ભેગું છે, એટલે ખાલી જગ્યા સારી ગોતવાની છે ને બેસવાનું છે જમવા. આવે એટલે જમી લઈને જમીને મળીએ તમને. 15 minutes later. તો મસ્ત જમી લીધું છે સતીશભાઈ ને હવે જમીને ડાયરેક્ટ થેપલા ને દહીં જમી મસ્ત સૂકી ભાજી કરી લીધું છે, ફૂલ પેટ પૂજા. બસ હમણાં પાણીની બોટલ થોડી પી લઈને પાણી પીને સુઈ જવું છે. પાણી પીને બસ મસ્ત હવે ગાડી બસ ચાલુ થાય એટલે સુઈ જવું છે. ડાયરેક્ટ સવારે હવે ઉઠશું, કેમ કે હજી અહીંથી આપણે 500-600 કિલોમીટર જેવું દૂર છે હજી. તો અહીં તો આપણે રાજકોટ વીટા છીએ, એ તો બહુ વાર લાગશે. તો ચલો હવે મળીએ સવારે ડાયરેક્ટ. 7 hours later. તો આપણી સવાર પડી ગઈ છે અને રસ્તામાં ઊભા રહ્યા છીએ ફ્રેશ થવા માટે, ચા પાણી પીવા માટે. અને આબુ તો હજી અહીંથી 40 કિલોમીટર દૂર છે, તો ચા પાણી પી લઈ ફ્રેશ થઈ જઈએ ને પછી નીકળીએ ને ચલો પછી મળીએ આગળ. તો પહોંચી ગયા છીએ આપણે આબુમાં, એન્ટ્રી લઈ લીધી છે અને જાય છે હોટલે. ને હોટલ રાખી છે, અંદર જવાનું છે હવે. ફ્રેશ થઈ જાય ને પછી બહાર જઈ ફરવા. પહેલાં તો ખાવું પીવું જો ધડ ભૂખ લાગી ગઈ. આખી રાત શું કે રાતે જમ્યું હતું, આખી રાત બસમાં જ સુવાનું કર્યું હતું, સુવાનો મેળ નથી એવો સરખો. બસમાં જઈ તો ઉપર જઈને ફ્રેશ મસ્ત થાય ને પછી મળીએ. તો આપણે હે ને રૂમ મળી ગયો છે ને રૂમમાં આવી ગયા છીએ ને હવે એક પછી એક ફ્રેશ થવાનું ચાલુ કરી દીધું છે ને ફ્રેશ થઈને જવું છે પછી બહાર બધા ફરવા માટે. એટલે પહેલાં ફ્રેશ થઈ જઈએ બધા ને પછી જઈએ બહાર ને પછી મળીએ તમને. ચાલો તો હે ને આપણે થઈ ગયા ફ્રી ફ્રેશ થઈને આવ
ને હવે જવાનું છે નાસ્તો કરવા માટે. તો નીચે જઈએ હવે નાસ્તો કરવા, ને પછી ક્યાં જવાનું છે કંઈ ખ્યાલ નથી. અત્યારે વાગ્યા છે 11 ને 11 વાગે નાસ્તો કરીએ છીએ. હવે નાસ્તો કરવા જઈએ ને પછી મળીએ. મસ્ત હે ને ત્યાં થઈને નાસ્તો બાસ્તો કરીને લોકેશન એક નંબર લાગતું હતું. તો આવી ગયા છીએ આપણે ફોટોસ ક્લિક કરવા માટે. લોકેશન હે એક નંબર ને ફોટોસ આવે બધા આમ ખતરનાક. સતીશભાઈના અને બધાના એવા ફોટોસ ક્લિક કર્યા છે ને વાત જવા દો. એક નંબર બધા ફોટોસ આવે છે. તો અમે લોકો થોડાક ફોટોસ ક્લિક કરી લઈને પછી તમને મળીએ. બાકી અમારા ફોટોસ જોઈએ તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં વયા જજો, મળી જશે તમને. તો ચલો મળીએ પછી. તો અમે ક્યાંય ગયા નહોતા, રૂમે જ આરામ કરતા હતા ને જમીને જવાનું હતું બારે, એટલે પછી જમવાનું થઈ ગયું એટલે જમવા આવ્યા હતા. પછી તો જમીને જવાનું છે બારે. તો મસ્ત અમે જમશું, એના પછી અમે તમારો કોન્ટેક્ટ કરશું. ત્યાં સુધી અમે લેશું જમવાનો આનંદ. જમી લીધું ને પેટ પૂજા કરી લીધી ને સતીશભાઈ ને અમે રહીને નીકળી જાય આમ. હવે જઈએ છીએ નક્કી લેક. હા, તો જોકે અહીંથી 2.5 કિલોમીટર દૂર છે ને ચાલીને જવાનું છે. પગપારા છે પૂરેપૂરા. આપણા શું કહીએ ફૂલ એવરેજ વાળી ગાડી છે. હા, તો ચાલો હવે ત્યાં પહોંચીને પછી તમને મળીએ. આજ થોડોક અવાજમાં પ્રોબ્લેમ રહેશે કેમ કે માઇક ભેગું લઈ પણ માઇકનું કેબલ લઈ આવતા હું ભૂલી ગયો છું. શાબાશ બેટા, બહુત બઢિયા. એટલે માઇક કનેક્ટ થયું નથી, એમને એમ ચાલે. એટલે થોડુંક વોઇસમાં એડજસ્ટ કરી લેજો ને. બાકી ચલો હવે જઈએ ને પછી આગળ મળીએ ને તમને બતાવું બધું. મિત્રો આપણે આને થોડીક વાર રમાડ્યું ને તો હવે આપણે ભેગું જ આવે છે યાર. એલા આની જોડી છે ને ગલુડિયાની જોડી 5 વર્ષ પહેલા 90,000 રૂપિયાની મળતી. અત્યારે કેટલાની જડે અત્યારે કઈ ખબર નહીં. લાખે. હા, લાખ ઉપર. હમણાં મેં જોયું હતું. અને આને છે ને ઠંડુ વાતાવરણ જ લાગુ પડે. એસી જોઈએ. એસી જોઈએ, ગરમીમાં રહી ન શકે. આપણે કેમ એને હવે રાખવું કરે. ભેગું જ આવે છે હવે. 90,000 રૂપિયા. હા, એટલું એ ભેગું જ આવેલું આવે. જરાક આપણે થોડીક વાર રમાડ્યું ને એટલે. આપણે છે ને અત્યારે હવે પહોંચી ગયા નક્કી લેક. છે ને આ બાજુ બોટિંગ કરે છે ને આપણા 2-3 માણસો હતા તો ગુમ થઈ ગયા થોડીક વારમાં. તો ત્યાં વયા ગયા કંઈ ખબર જ નથી. હું આમાં બોટિંગ કરવા જવાનું છે હમણાં. એક પછી એક કોણ જાય ને કોણ ના જાય જોઈએ. તો હવે ધીમે ધીમે આગળ જઈએ ને જોઈએ શું થાય હવે. તો લાસ્ટ ફેરે આવેલા હતા ત્યારે વાતાવરણ કંઈક ખરાબ હતું તો એના લીધે અમે આના પહેલા મોજ ના માણી શક્યા. બટ આજે વાતાવરણ બહુ સરસ છે. આ બધા લોકો આવ્યા હતા પણ હું નહોતો આવ્યો ત્યારે આ લોકોને કાંઈ જડ્યું નહોતું અહીંયા. હા, આજે બોટિંગ કરશે ત્યારે તો હું કે ફોગ આખું થઈ ગયું હતું એટલે કોઈ જાતનું નહોતું એને બોટિંગ કે કરવા કાંઈ જડ્યું. અત્યારે આજ બોટિંગ ને કરવું છે એ લોકોને તો બોટિંગ કરશું. તો ને ડાગલા જેવા થઈ ગયા. ડાગલા જેવા થઈને જાય હવે બોટિંગ કરવા માટે. નીકળી ગયા. એન્જિન પાવરફુલ બેહાડી દીધા. બે ફૂલ પાવરફુલ એન્જિન હે. કેટલા 1000 સીસી ના. જો તમે હરખી આખજો. ગાડી તો બરાબર હાલે પણ ગાડીનું હેન્ડલ જરાક હાર્ડ પડે. એમાં સ્ટેરિંગ કોણ હોયા ગયા બદલાવાના હે. સ્ટેરિંગ કોણ હોયા ગયા હે. सर्विस की जरूरत है. वाह क्या नजारा है. बतक 1 बतक 2 देसी बतक देसी अब देवत पड़े. કેપ્ટન આગળ બેસી ગયા બોટ ના.
આ મોટી બોટનું છે પાર્કિંગ, નાનું પાર્કિંગ આમે મેળવો. બાજુની બોટે મિત્રો ખેંચતા આવીએ ભાઈ બંને. તો હવે હે ને બોટિંગ કરી લીધી છે. હવે આ ડાગલા જેવા થયા હતા પાછા દેવા જાય છે, કેમ કે બોટિંગ ટાઈમ અડધી કલાકનો જ હોય છે. એમાં હાલ ને હા સતીશભાઈ જઈએ રાખવા. વાપસ રખ દો, વાપસ રખ દો. અલા ભાઈ તારું પાછું થાયકા સતીશભાઈ, થાયકા થાયકા બહુ થઈ ગયો ભાઈ, થાકી ગયા ઠંડીમાં ગરમી. કઈ ઢૂંઢા દીધી. તો હે ને આપણે બોટિંગ કરી લીધી ને બોટિંગ કરીને આવ્યા છીએ આપણે બરાબર પાછા. થોડીક વાર થાક્યા એટલે બેઠા અહીં ને પછી જવું છે હોટલે પાછા. પછી સવારે નીકળવા પાછું બીજી જગ્યાએ જવાનું છે, બીજા લોકેશને સવારે. એટલે હા જતીશભાઈ નકરા આઈસ્ક્રીમ પાર્લર જ દેખાય છે. આઈસ્ક્રીમ પણ આઈસ્ક્રીમ ખાવા જેવી છે નહીં. ઠંડી એવી પડે ને આઈસ્ક્રીમ ખવાય. આપણી આઈસ્ક્રીમ નીકળી જાય. બાકી હવે અમારે ઘર હારું શોપિંગ થોડીક કરવાની છે, થોડુંક એ કરી લઈને બાકી હવે હોટલે જવાનું છે. બીજું તો કાંઈ કામ છે નહીં. તો લેવાની છે તો લઈ લઈ અહીંથી, તો પછી મળીએ. 1 hour later. શોપિંગ બોપિંગ કરી લીધું ને રખડી દીધું ને રખડીને પાછા આવી ગયા હોટલે. જમીન મસ્ત પછી સૂઈ જવું કેમ કે હવે થાક્યા અહીં. કાલે હરખી નીંદર થઈ નથી કેમ કે બસમાં સુવાનો મેળ આવ્યો નહોતો રાતે, એટલે અત્યારે સૂઈ જાઉં. તો ચલો પહેલાં જઈએ ને પછી ફ્રેશ થઈને પછી જમીએ ને પછી મળીએ. तू अभी सोएगा नहीं ना तो तेरे को मारूंगा मैं।